નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીના અંદર આજે આપણે ધોરણ 10 અને 12 માટે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચનો અભ્યાસ કરીશું કે જે બોર્ડની પરીક્ષાની અંદર ટોટલ 4 માર્ક્સની અંદર પૂછાશે. તો જોઈએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, બરાબર, કે પ્રત્યક્ષ અને પરોક્ષ કથન. તો અહીંયા એના પહેલા આપણે થોડા મુદ્દા સમજી લઈએ કે રિપોર્ટર એટલે કે બોલનાર કે જે અંદર હોય કે રીના સેડ ટુ મીના, બરાબર. તો આમાં જે બોલનાર છે રીના, એને શું કહેવાય? રિપોર્ટર. અને સેડ ટુ મીના, તો મીના જે છે એ લિસનર એટલે કે સાંભળનાર છે, બરાબર. અને એના અંદર જે અહીંયા સેડ ટુ વચ્ચે વાપરવામાં આવ્યું છે એને શું કહેવાય? રિપોર્ટિંગ વર્બ, બરાબર, કે જે બોલનારના સાથે વપરાયેલો ક્રિયાપદ કહેવાય, બરાબર. એના અંદર સેડ હોય, સે હોય, સેડ ટુ હોય કે આસ્ક હોય તો એને રિપોર્ટિંગ વર્બ કહેવાય છે. એના પછી જે વાક્ય બોલ્યા હોય, બરાબર, જે વાક્ય બોલવામાં આવ્યું હોય એને શું કહેવાય? રિપોર્ટેડ સ્પીચ, કે જે અવતરણ ચિહ્નમાં આવેલું હોય, બરાબર. તો એને આપણે રિપોર્ટેડ સ્પીચ કહીશું. તો ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરવા માટે મુખ્ય 5 પ્રકારના ફેરફાર કરવામાં આવે છે તે આપણે જોઈએ. સૌપ્રથમ રિપોર્ટિંગ વર્બ, બરાબર, એટલે કે જે રિપોર્ટિંગ વર્બ હોય એના અંદર ફેરફાર કઈ રીતના થાય એ જોવાનો આપણે. એના પછી સંયોજકના અંદર ફેરફાર થાય એ જોવાનો. ત્યાર પછી કાળમાં ફેરફાર થાય તો એ પ્રકારનો જોવાનું આપણે. એના પછી સર્વનામની અંદર ફેરફાર થાય, બરાબર. પછી સમય દર્શક શબ્દમાં ફેરફાર થાય. તો એના ફેરફારની અંદર આપણે સૌપ્રથમ જોઈશું કે રિપોર્ટિંગ વર્બની અંદર ફેરફાર અને સંયોજકમાં ફેરફાર, બરાબર. કેવી રીતે કરવો? તો કે વાક્યનો પ્રકાર એટલે કે વિધાન વાક્ય આપેલું હોય તો આપણે રિપોર્ટિંગ વર્બમાં સેડના બદલે શું મૂકવાનું છે? ટોલ્ડ અથવા તો આન્સર્ડ, રિપ્લાયડ અથવા એડેડ, બરાબર. સંયોજકમાં શું મૂકવાનું? તો ધેટ મૂકવાનું છે. એના પછી જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો આપણે સેડના બદલે આસ્ક્ડ, ઇન્ક્વાયર્ડ, બરાબર. અને સંયોજકના અંદર શું કરવાનું છે? ઇફ કા તો WH મૂકવાનું છે, બરાબર. અને વિધાનમાં ફેરવી દેવાનું. જે પ્રશ્નાર્થ વાક્ય હોય એ વિધાનમાં મૂકવાનું. એના પછી આજ્ઞાર્થ વાક્ય જે છે એના અંદર જો વિનંતીનો ભાવ હોય તો રિક્વેસ્ટેડ મૂકવાનું. હુકમનો ભાવ હોય તો ઓર્ડર લખવાનું. સલાહ માટે તો એડવાઇસ, સૂચના માટે તો સજેસ્ટેડ, ચેતવણી માટે તો વોર્ન, બરાબર. અહીંયા સંયોજકમાં શું મૂકવાનું? ટુ મૂકવાનું. અને ટુ પછી વાક્યને આપણે જોડી દઈશું, બરાબર. એના પછી જો ઉદ્ગાર વાળું વાક્ય હોય તેમાં આપણે શું મૂકવાનું છે? એક્સક્લેમ વિથ. એના પછી આનંદ માટે એક્સક્લેમ વિથ હુર્રે, એક્સક્લેમ વિથ સોરો, બરાબર, એક્સક્લેમ વિથ સરપ્રાઈઝ, આ પ્રકારનું મૂકવાનું. એના પછી ધેટ મૂકવાનું છે. અને વોટ વાળું કે હાવ વાળું જે વાક્ય છે એને આપણે વિધાન વાક્યમાં ફેરવીશું, બરાબર.